બે આદિવાસી યુવકો છે તેમને ઊંધા લટકાવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર ઢોર માર મારે છે તેવો આરોપ લાગે છે અને હવે આ મામલામાં આમ આદમી પાર્ટીના નેતાઓની એન્ટ્રી થઈ છે, પરંતુ હજી સુધી ચૈતર વસાવા અને મનસુખ વસાવા નથી દેખાયા. વિગતવાર વાત કરવી છે, એક મામલો સામે આવ્યો છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વડોદરાના કરજણના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પર ગંભીર આરોપ લાગ્યા છે કે તે અને તેમના સાગરીતે આ તેમના ત્યાં કામ કરનાર આ ડમ્પર ચાલકો છે તેમને ઢોર માર માર્યા છે, ઊંધા લટકાવ્યા છે, તેમની ઓફિસમાં જ માર્યા છે અને આ મામલાએ ખળભળાટ પણ મચાવ્યો છે અને હજી સુધી આ મામલે પોલીસે ગુનો દાખલ ન કરતા અનેક પ્રકારના સવાલો છે તે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમ આ બે આદિવાસી યુવકો છે તેમને માર મારવામાં આવ્યો તેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના નેતા અને પ્રમુખ પિયુષ પટેલની અને તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે. જોકે હજી સુધી ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા જે આદિવાસીના મુદ્દે બોલતા હોય છે તેમનું હજી સુધી નિવેદન સામે નથી આવ્યું. સૌથી પહેલાં પિયુષ પટેલના જે આરોપ છે તે સાંભળી લો અને ત્યારબાદ જે પ્રકારે આ પીડિત વ્યક્તિનું કહેવું છે તે પણ સાંભળો. કાલે અમે કંઈ ભૂલ કર્યો નથી, એ છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યા તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. મેં કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને સાહિલ પટેલ અને વિજયભાઈ કરીને છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરના બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. રૂમમાં પૂરીને માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા એ લોકો? અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘરી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. અને ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લોકો 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો પછી પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેટ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. બરાબર. જ્યારે જે ગુંડા, જે લુખ્ખા તત્વોનો જે આતંક ફેલાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ જે ઘટના ઘટી છે, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, એમના દીકરા, એમના ડ્રાઈવરને ડીઝલ ચોરીના મુદ્દે જે ઢોર માર મારવામાં આવે છે ઊંધા લટકાવીને, જે આદિવાસી સમાજના 2 ભાઈઓને જે મારવામાં આવ્યા છે, ત્યારે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે એક ધારાસભ્યનો પુત્ર થઈ જાય એટલે એને એમ લાગે છે કે હવે આવનારા દિવસોની અંદર અમારી ઉપર કોઈ પણ કાયદો વ્યવસ્થા લાગુ પડતી નથી. હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, હર્ષભાઈ સંઘવી, તમે જે ફાંકા ફોજદારી કરો છો સ્ટેજ ઉપર ચડીને, તમે જે વાતો કરો છો કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા નથી કથળી રહી, ત્યારે આ સાબિત કરે છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે અને એમના પુત્રએ કેવી રીતે 2 વ્યક્તિઓને આજે એકદમ ઢોર માર મારવામાં આવ્યો છે. આજે બંને વ્યક્તિ અત્યારે ભરૂચમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે છે. અમે આશા રાખીએ છીએ કે જે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા કોઈને છોડવામાં આવશે નહીં, તો આજે આ જે વ્યક્તિ છે, જે ધારાસભ્યોનો જે પુત્ર છે, એના ઉપર પણ FRI થાય, એને કડકમાં કડક સજા મળે. અને તમે જ્યારે સરઘસોની વાત કરો છો ત્યારે આવા વ્યક્તિઓના સરઘસ કાઢો તો તમને ખબર પડે કે કેવી રીતે તમારા ધારાસભ્યોના જે પુત્રો છે એ બેફામ બન્યા છે. આજે આ ગુંડા તત્વો હવે દિવસ અને દિવસે જે વધી રહ્યા છે, તમે ડીઝલ ચોરીની વાતો કરો છો, તમે લોકોએ આખી નદી ચોરી લીધી છે, ત્યાંથી રેતી ચોરી, તમે માટી ચોરી, ભલભલું ત્યાંથી તમે ચોરીને લઈ ગયા છો. આ એ જ વ્યક્તિ છે કે અગાઉ પણ ખાણ ખનીજની વિભાગની ટીમે જંબુસર રોડ ઉપર જ્યારે ખાણ ખનીજની વિભાગની ટીમે એની ગાડીને રોકી હતી અને આ લોકોએ ખાણ ખનીજની ટીમને પણ સાઈડ ઉપર કરી અને એ લોકોની સામે જ રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી અને એ લોકો ટ્રક લઈને ભાગી ગયા હતા. આ એ જ લોકો છે. આની ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમ ભરૂચ જિલ્લાની અંદર અમે આપીશું.
આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે હવે મામલો સામે આવ્યો છે અને તેને લઈને જે પ્રકારના સવાલો ઊભા થયા છે તો પોલીસ કેટલો ઝડપી ગુનો દાખલ કરે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.